સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાનના આગમન પહેલા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે। એકતાનગરમાં વિશાળ એકતા પરેડ યોજાવાની છે, જેના માટે મુખ્ય માર્ગ ઉપર મંચ નિર્માણ, સજાવટ અને વ્યવસ્થાની કામગીરી જોરશોરથી ચાલુ છે। વડાપ્રધાન જ્યાં બેસવાના છે ત્યાં વિશેષ મંડપ અને આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન 2 દિવસ સુધી એકતાનગર ખાતે રોકાણ કરશે અને પરેડ દરમિયાન વિવિધ રાજ્યની સંસ્કૃતિઓ તથા સુરક્ષા દળોની ટુકડીઓ પોતાના પ્રદર્શન દ્વારા એકતાનો સંદેશ આપશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગો શણગારવામાં આવ્યા છે અને ઠેર ઠેર વડાપ્રધાનના સ્વાગત હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। તંત્ર દ્વારા ટ્રાફિક સુરક્ષા અને સ્વચ્છતાની વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે આવે છે। 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન આવનાર હોવાથી તમામ તૈયારીઓ ચાલી રહી છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો કે અહીંયા વડાપ્રધાન આવશે નરેન્દ્રભાઈ મોદી। અહીંયા જે અલગ અલગ સીમા સુરક્ષાની એજન્સીઓ છે તેઓ અલગ અલગ કરતબો બતાવશે। સાથે સાથે એકતા પરેડમાં લોકો આવે અને તેઓને બેસવા માટેની તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સરદાર વલ્લભભાઈ પટેલના જે ચરણોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચરણ સ્પર્શ કરીને પુષ્પાંજલિ કરશે। સાથે સાથે તમામ સુરક્ષા વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। અલગ અલગ પાંખના વડાઓ અહીંયા જે સીમા ઉપર સુરક્ષા ઉપર ફરજ બજાવે છે તે જ રીતના અને એકતા પરેડ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ જે મુખ્ય રસ્તો છે, મુખ્ય રસ્તા ઉપર એકતા પરેડ થશે અને વડાપ્રધાન તેને નિહાળશે। સાથે સાથે તમામ સુરક્ષા વ્યવસ્થાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવી રહી છે। હાલ તો તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, જેને લઈને તંત્રમાં દોડધામ મચી છે। સાથે સાથે દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 30 અને 31 ઓક્ટોબર રોજ કેવડિયા ખાતે આવે છે। ધણીવાલા જે